ઓ હેલો. હા સાંભળે હે? હા સાંભળો. શું કરે? મોહડા છૂટો મોહડા. આ જમ્મુ કાશ્મીરમાં નોકરી કરીને આવે તું અરે ત્યાં બરફમાં રહીને તો તને આ ગામડામાં મોહડામાં ગમે ખરું? બહુ ગમે યાર. હે આવું જ ગમે મને. આ શું કરેલા તું? મોહડા છૂટલા. મોહડા છૂટે બાપ દાદાની અમારી હાચવેલી કિંમતી ચીજ છે. એટલે અહીંયા કશું કામ લાગે ખરા? અરે અમે ભૂંજીને ખાવાથી બધું દુઃખ દાગ બધું મટી જાય, પીવાથી આખા જિંદગીના તાવ દારૂ બધું મટી એટલે જાય. આ પેલું શું કહેવાય દુઃખ બધા એ બધા ખતમ થઈ જાય? હા આનાથી એટલી માનસિક માનસિક બીમારી હટી જાય એક વખત. શારીરિક માનસિક બધું હટી જાય. જેટલી બી લાગેલી બીમારી બધી અંધશ્રદ્ધામાંથી આ હટે. આના એક વખત અને પેલા શું કહેવાય આપણે ડૉક્ટર બધા ભણીને ડૉક્ટર બને ત્યાં જવાની જરૂર નહીં પડે? હા હું જાય ત્યાં ઇન્જેક્શન આપે. ત્યાં જવાની જરૂર નહીં પડે કે નહીં? ત્યાં જવાની જરૂર નહીં પડે. એક વખત આ 2 પેક મારવાની. હા શોર્ટ તે તા દવા કહેવાય ને? હા એકદમ આયુર્વેદિક દવા કહેલા. આયુર્વેદિક દવા ગામડાની કહેવાય. હા દેશી. એટલે આ મોહડા પડે તે આપણું જવું પડે મોહડામાં છૂટવા? જવું જ પડે ને ભાઈ. દેખ તો ઉપર કેવો પડે નવરાઈ ગયેલા છે. હવે દેખો. આપણે ઉઠાવવાના છે બસ. આમ હું નાના હોતા ને જરીકે એટલે માન લો ને તો હું કે 15-16 વર્ષના 12-13 વર્ષના જ્યારે અમને કંઈ વધારે એટલી બધી ખબર નહીં પડતી સડું ઊંધું પહેરાય કે સત્તું પહેરાય તે ભેગા જ રહેતા અને મોહાણા છૂટવા જતા ને હમણાં છે ને એક જણો કાં રહે ભારતના ખૂણે ને એક જણો કાં રહે એટલે બધા પોતપોતાની જગ્યા પર રહે. એક બરફમાં રહે ને એક તોપમાં રહે ને એક કાલો હોય ને ધોળો હોય બદલાય તારા હોય નહીં? હા ને આને કાસલા મોહડા બે મુખા છે. જ્યારે હું ભેગા મળી જશે ને ત્યારે કંઈક વાત એવી કરીએ કે જે તમને બી ગમે અને અમને ગમે ને બધાને ક્યારેક ગમે ક્યારેક નહીં કાયમ માટે ગમે કે નહીં? કાયમ માટે. ક્યારેક નહીં કાયમ માટે. કાયમ માટે ગમે કા કે ahલું વાતાવરણ તો મને ભાગ્ય જ જોવા મળે આ ગામડામાં. તો આપણે બતાવી નહીં જો આપણે કે હાથે બધું પહેરેલા છે. બેહેલા જ છે ને. આ સંજય બેઠો મેં બેઠો એટલે અમે બંને જણ નાના હતા ત્યારે નાસ્તા મસ્તા મસ્ત કરતા. ઓ મોહડા છૂટવાઈ ગયા કે મોહાડા છૂટલે કાવે આ બાજુ બતા કીધો इतना छूट ले गयो तो वो साथ कर हाँ वो साथ जा कश्यू लेकर आयो आम देखिए बटा बटा मोहड़ा खा जाए वीडियो बनाया करते ते